અમે બજારમાં ગયા હતા ને તો જો અમે તરબૂચ લઈ આવ્યા. જોજો તમે બધા જો અહીંયા તરબૂચ છે ને પીળા કલરનું મળતું હોય, અંદર છે ને આપણે કેમ રેડ મળે એમ યલો કલરનું તરબૂચ આવે. તો દાદા કે તું તરબૂચ લઈ લે. તો જો અમે તરબૂચ લીધું ને તો કેટલાનું આવ્યું એ તરબૂચ જો તમને ભાવ બતાવું. 10 રેંગેડ ને 56નું આવ્યું, 96નું, એટલે 11 રેંગેડનું થયું. એટલે આ તરબૂચ છે ને 11 રેંગેડનું થયું, એટલે 240 રૂપિયાનું તરબૂચ આવ્યું. બરાબર. જો આ દાદા તરબૂચ લઈ આવ્યા. પછી જો દાદા છે ને આજે ચાઇનીઝનો તહેવાર હોય ને તો અહીંયા આવી નાનખટાઈ મળતી હોય. તો જો દાદાએ નાનખટાઈ લીધી. પછી દાદા કે કેડબરી મારે ખાવી કે, તો એના હાટું કેડબરી લીધી. પછી દાદા જો દાદા બિસ્કિટ લીધા. જો તમારા માટે કેવા સરસ છે, સ્ટ્રોબેરી બિસ્કિટ અમે લઈ આવ્યા દાદા માટે. પછી આ બધી છે ને કેક લીધી છે. તો દાદાને છે ને આ કેક ભાવે ને મને ભાવે. તો દાદા કે તું ઈ કે છે ને આ કેક લઈ લે ઈ કે. તો જો અમે બધું આજે છે ને ખાવાનો ભાગ લઈ આવ્યા. કાલે અમે સંતરા લીધા હતા, આજે અમે આ લેવા જો સ્ટ્રોબેરી બિસ્કિટ લીધા, પછી કેડબરી લીધી ડેરી મિલ્ક, પછી આ બિસ્કિટ લીધા, તરબૂચ લીધું. તો જો દાદા તમને બધું કેવું લાગ્યું આ વસ્તુ બધી? મોંઘું. અહીંયા તો વિદેશમાં તો બધું મોંઘું જ મળતું હોય, તો અહીં કંઈ સસ્તું તો મળતું ન હોય. તો જો દાદાના બધાય નાસ્તા લઈ આવ્યા ને, તો તમને આ વિડીયો સારો લાગે ને તો દાદાને બધાય ખાસ એના વિડીયોમાં સબસ્ક્રાઈબ આપજો. જો આ કેવું બિસ્કિટ છે સરસ મજાનું, જે આ બધી કેક છે, આ તરબૂચ છે, આ ડેરી મિલ્ક છે ને આ નાનખટાઈ. પણ દાદાનું તો નામ હોય પણ ખાવાનું તો મારું કામ હોય. દાદા તો જીરી જીરી ખાય. કેમ દાદા, બરોબર ને? સારું ને? વોટર પીધું? ખરેખર ટેસ્ટ લીધું તારા માટે, મારા માટે નહોતું લીધું. બધું લીધું હોય મારા માટે, પણ દાદાનું અમે ખાલી છે ને નામ આપું. એટલે જો મને દાદા છે ને બધી વસ્તુ લઈ દે ખાવા પીવાનું. મને મન થાય ને તો દાદા કોઈ દિવસ મને દુઃખી નથી કરી. આમ દીકરીથી વિશેષ મને રાખી છે. તો જો આ અમારો વિડીયો છે સારો લાગે ને તો તમે બધા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.